ભાવનગરમાં વંદે માતરમના કાર્યક્રમને લઈને હવે વિવાદ સર્જાયો છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય વંદના સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ કાર્યક્રમમાં ભારતનો લાડકવાયો દીનદયાલ નામનું એક નાટક રાખવામાં આવતા પત્રકાર પરિષદમાં એક પત્રકારે સવાલ પૂછ્યો કે પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું નાટક કેમ રાખવામાં આવ્યું અને શહીદે આઝમ ભગતસિંહનું નાટક શા માટે નથી રાખવામાં આવ્યું. આ સવાલ બાદ પત્રકાર અને યુનિવર્સિટીના પદાધિકારીઓ વચ્ચે થયેલો સંવાદ હવે ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. આખરે પત્રકારે શું સવાલ કર્યો અને યુનિવર્સિટીના પદાધિકારીઓએ શું જવાબ આપ્યો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી દ્વારા વંદે માતરમ થીમ હેઠળ રાષ્ટ્ર વંદના સપ્તાહની ઉજવણીનું એક આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ આ સપ્તાહ દરમિયાન વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સર્જનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં નાટક અને સંવાદ, સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ જ કાર્યક્રમ અંતર્ગત ભારતનો લાડકવાયો દીનદયાલ નામનું નાટક પણ રજૂ થવાનું છે. હવે આ નાટકને લઈને જ પત્રકાર પરિષદમાં એક સવાલ ઉઠ્યો. પત્રકારે યુનિવર્સિટીના પદ અધિકારીઓ સામે સવાલ કર્યો કે જ્યારે રાષ્ટ્રીય વંદના સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પંડિત દીનદયાલ ઉપાધ્યાય પર નાટક રજૂ કરવામાં આવી રહ્યું છે, તો દેશની આઝાદીની લડતમાં શહીદી હોરનાર શહીદે આઝમ ભગતસિંહ પર નાટક કેમ રાખવામાં નથી આવ્યું. આ સવાલ બાદ પત્રકાર અને યુનિવર્સિટીના પદ અધિકારીઓ વચ્ચે સંવાદ થયો અને હવે આ સંવાદનો વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યો છે. ત્યારે શું છે આ વિડીયો, જોઈ લો. છોડો તો પેલી અંગ્રેજોને કાઢવાની વાત હતી અને આપણા જે સૈનિકોને દેશના નાગરિકો હતા, બરાબર, એનું જેટલું કામ હતું અગત્યનું, એવું જ અગત્યનું આજે પણ દેશની અંદર કેટલીક બાબતો એવી છે કે એને છોડવા માટેનું અભિયાન શરૂ કરીએ તો આજે પણ આપણે એમાંથી દેશને મુક્ત કરવાનો છે. ઓલું અંગ્રેજીમાંથી મુક્ત કરવાનું હતું. એની સાથે દેશની અંદર સામાજિક જે પ્રવૃત્તિઓ બનતી હોય, હું કહું રાજા રામમોહન રાય છે, પ્રેરણા મળે એવું વ્યક્તિત્વ તો આપણે ભગતસિંહ થી લઈને વ્યક્તિત્વ હતા કે જેનામાંથી પ્રેરણા લઈ શકાય છીએ કે જ્યારે આવા રાષ્ટ્રીય તહેવારો હોય તો એમાં ભગતસિંહ કે બાકીના લોકો છે, ચંદ્રશેખર આઝાદ કે ખુદીરામ બોઝ, આવા લોકોને પણ આપણે ક્યાંક લઈ છે. કારણ કે જ્યારે આપણે યુવાનોને પ્રેરણા મળે, તેને પ્રેરિત કરવા માટે કરતા હોય ત્યારે એવી કોઈ વ્યક્તિત્વ કે જેમણે અંગ્રેજોને સપોર્ટ આપ્યો હોય એવી કોઈ સંસ્થા કે એવા લોકોને આપણે કેવી રીતે કરી શકીએ? દાખલા તરીકે મુદળ તો RSS જ ને સાહેબ, એટલે પણ સંઘ તો કઈ દેશની વિરુદ્ધ તો છે જ નહીં. વિરુદ્ધ નથી, એટલે દેશ માટે કામ કરતો. જ્યારે કમ્પેર કરવામાં આવે સાહેબ કે આપણે ભગતસિંહને કરશું કે દીનદયાલ ઉપાધ્યાયને કરશું, ત્યારે ભગતસિંહને જ બોલે છે. એમાં દરેક ના આપણે એટલે પ્રેરણાથી થતી હોય તો 100% કરી શકાય. વાત આપણે દીનદયાળજીના જે વિચારો છે એનાથી નહીં, એટલે વાત એટલી છે કે એની પ્રેરણાથી તો કોઈની પ્રેરિત થી થતું હોય તો દીનદયાલ થી લઈને અટલ બિહારી સુધી આવી શકાય. ના નથી. વાત એ છે કે રાજકીય કે તમે વ્યક્તિને વિશેષ કર્યા છે એવું વાત કરો છો. રાજકીય વ્યક્તિ વિશેષ કર્યા. હું એમ નથી કહેતો કે દીનદયાલ એઝ RSS કયો કે દીનદયાલ કયો બધું એક જ છે. રાષ્ટ્ર પછી તો આપણે દાખલા તરીકે ઘણી બધી એવી ઘટનાઓ છે કે જાણે સંઘ પ્રેરિત જ યુનિવર્સિટી હાલતી આવનારા દિવસોમાં. આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ કે હવે સીધા સંઘના પ્રચારક છે ને, આપણે એની કઈ વાત કરીએ તો એ લાગે એવું નથી. દેશની અંદર કોઈ પણ તબક્કામાં આપણે યુનિવર્સિટી લેવલની વાત છે સાહેબ, દેશ લેવલે ચલાવે છે સંઘનું બધું. હું એ જ કહું છું કે દેશની અંદર કોઈ પણ લેવલે સંઘના વિરોધી નથી સાહેબ, સંઘની અસંખ્ય પ્રવૃત્તિમાં અમે મદદગારી છે. એમાં ક્યાં સવાલ હતો? સંઘના કેટલા કાર્યક્રમમાં અમે ગયા છીએ, પણ એની પોઝિટિવ વાત છે એને સ્વીકારીએ છીએ, પણ આપણે યુનિવર્સિટી કરવું વિદ્યાર્થીઓને તો એવું સામે આવવું જોઈએ કે એની સામે ભાજપ કોંગ્રેસ ના થવું પડે, એને મનથી જ થવું પડે કે સામું જે વ્યક્તિ છે એ દેશ માટે કરતા જ નથી. નહીં, આપણે સાહેબ આપણી તો સંસ્કૃતિ એવું કહે છે કે માણસને જ્ઞાન અને સંસ્કાર જ્યાંથી મળે. નહીં, તમારો સાહેબ આ છે સરકારમાંથી આવ્યો હોય કે આપણે યુનિવર્સિટીનો આઈડિયા હોય તો બેસ્ટ આઈડિયા કે 7 દિવસ તમે યુવાનો માટે આવા જે પરમવીર ચક્રવાળા
ભાઈએ પાર્થે કીધું એમ આ લોકોનું સન્માન તમે કરો કારગિલ કે જે કોઈ પણ દેશ માટેની જે ચર્ચા થશે એનો કાંઈક તો ફાયદો થશે એમાં બે મત છે. વિદ્યાર્થીઓને પણ સારો તમે જ્યારે અને કોઈ અમારે- નાટક કે એમાં જે એવું- મોટા કોઈ વ્યક્તિને મોટો કરવા માંગતા હો ત્યારે કરવો હોય તો ભગતસિંહ સિવાય કોઈ નામ ન આવે અથવા બીજા એવા ઘણા બધા એવા લોકો છે કે સમજે. વિપ્લવ બરોબર. દીનદયાળ નાટક ઉપાધ્યાયની થયેલા compare ઘણા કેવી છે. રીતે આવે એનું નામ the last આવે આપણે એમાં કમ્પેર કરતા જ નથી. નહીં એટલે સમજી ગયો. પણ આજે આપણે તમે જ્યારે વાત યુવાનોને પ્રેરણા મળે એવું કામ કરો એક સરસ મજાનું આયોજન છે ત્યારે તો ઘણા બધા એવા નામ છે જે પહેલા લે છે સાહેબ બીજું એક આ તમે 7 દિવસ કર્યું તમે બરોબર કાંઈ? કોઈ જગ્યાએ કોઈ યુનિવર્સિટીમાં માજી સૈનિક કે સૈનિક એનું ને એટલે University. આપણા સ્ટેન્ડિંગ ને આ ચેરમેન ને મેયર ને બધા એ બધાના જ છે મુખ્ય મહેમાન ઉદ્દીક આવા દેશ માટે લડ્યા હોય એ બધાને એને ગેસ્ટ ચીફ ગેસ્ટ હોવા જોઈએ ઈ ચીફ કે આ તો બધા ઠીક હવે મંત્રી હવે આ તો રોજ છે ના, ના, અને ના. ફ્રી જ છે બધા આપણે 7 દિવસ લોકો તો બાળકો પ્રેરાય વધારે કે ભાઈ આ બરોબર આ ભાઈ આપણે રાજકોટના માટે મેયર લડ્યા આવીને છે. આપણે યારે શું વાત કરવાના દેશભક્તિ હા, હવે આજકાલ નવું બાજુ નવું મહેમાનની યાદીમાં યુવરાજ શર્મા પછી તમે કોઈ જગ્યાએ યુવરાજ નું નામ નથી આ 7 દિવસમાં તમે જો યુવરાજ સાહેબનું નામ છે ને કદાચ હોય તો સારું. આપણે સારું સાહેબ કરવાના તમને- ઈ મહાન વ્યક્તિ છે કે જેના ઈ જેના બાપે આ પ્રેરણાદાયક છે. 1400 યુનિવર્સિટી છે ને, મોટા પાદર થઈ મોટા ગયું. હવે એને દાખલા તરીકે કોઈ પોલિટિકલ લોકો નડતું હોય ને તમે નામનું ન કોઈ યાદ ના, ના, દિવાય. એવું છે. આમાં ઘણા મોટા ભાગે હાજર હોય છે. પણ ઈ વ્યક્તિ છે અમારે એની હારે કોઈ પણ પ્રકારની લાગણી નથી. આ વિચારોથી સારું થઈ શકે. હવે પછીના કાર્યક્રમમાં પેલું રજવાડું તો એને જ આપ્યું હતું. ના, ના, રાખી છે. મોટા ભાગના તો નામો અને ઈ એવું લાગે તો યુનિવર્સિટી સાહેબ હવે આ એમ વાત કાર્યક્રમની છે. અંદર એમનું કાંઈક એવું adjustment આપણે adjust કરવું. યુથ આઇકોન છે અને ના, ના, ના. અને નાટક કરવું હોય તો સાહેબ કૃષ્ણકુમાર સિંહજી નું હા એનું કરાય ભાવનગરમાં જોયું તો આપણે એનું કરાય આ નાટક કોઈ ક્યાં એનું પ્રોત્સાહન આપે યુવાઓને પ્રોત્સાહન ન આપે મહારાજા કૃષ્ણકુમારજી નું નામ લો તો તમે આખા અને દેશમાં કારણ સાહેબ એક જ શબ્દમાં જવાબ છે આનો કે ઉપરથી છે એટલે અમે મૂંગા દીધી એક પણ બાબત ઉપર તમારી પ્રેરાય કે સંઘને કનેક્ટેડ છો એ મને હું એના કરતા ના, ના, એવું તો પછી પ્રેરાય આ- કરો એ યાદ નહીં, નહીં. સાંભળો, બહુ સ્પષ્ટ કીધું. ઉપરથી હોત તો એમ કે મારા વિચારથી હોત તો એમ કે વાસ્તવિક એવું છે કે આખી ટીમ વેઠી હતી. મૂળ વિચાર એમાંથી એવું અમારો કે અમે આપણું જે અમૃત મહોત્સવ થયો ને ત્યારે અમે રાજકોટની અંદર 24 કલાક સળંગ 24 કલાક રાષ્ટ્રીય કવિ સંમેલન કર્યું હતું. એમાં અમે બધા ગ્રુપમાં વાત કરતા સાહેબ, હતા. કવિ સંમેલન. એટલે એમાંથી વિચાર કરતા કરતા તે દિવસે મોરારી બાપુ ઉદ્ઘાટનમાં આવ્યા હતા. એમાંથી આપણને એમ થયું કે 15 ઓગસ્ટ આવે છે તો આવી રાષ્ટ્રીય બાબતોને લઈને પહેલા અમારે મોરારી બાપુને મળવા ગયા ને ત્યારે અમારે 24 કલાક વાળા એક જ દિવસની કાર્યક્રમની અનુકૂળતા વિચાર કર્યો હતો. અને અમને એમ થયું કે બાપુ જો 14મી તારીખે આવે તો 14 થી 15 સુધી આપણે સળંગ 24 કલાક આયા કાર્યક્રમ કરી અલગ અલગ પ્રકારના આવા. પછી બાપુને 14મી અનુકૂળ નહોતું, બરાબર? એટલે બાપુએ કીધું હું 9 તારીખ પછી નથી. એટલે અમે કીધું હોય તો પછી આપણે આખું અઠવાડિયું ઉજવીએ. એટલે આખી ટીમે અહીંયા બેઠા બેઠા આમાંથી એક પણ વિચાર બહારથી આવેલો નથી. સમજી ગયો? હા, તમે કહો છો એ એમાં આપણા વિચારો ભેદ હોય, જુદું હોય, એમાં વાત છે ક્યાંક મિસ પણ થઈ હોય, એમાં કાંઈ ખાવાની વાત કોઈ વાંધો નથી. નથી. એટલે માનો કે આપણે યુવરાજસિંહ વાળી સારું વાત છે કરી 100% મિસ એટલે છે. એ- એકાદ જ પણ એમાં ના જ નથી. સમજી ગયો? લેવા જ્યાં આપણી મિસ થઈ ભલે ગઈ એકવાર હોય, હવે ટૂંકમાં એક જ આને ઇવેન્ટમાં લ્યો, પણ લેવા કાર્યક્રમને આપણે ના, બધી- એના પરિવાર યુવરાજ સાહેબ ને એના પરિવારનો એક શબ્દ હોય વેરી ટુ મચ અમે મોટા ભાગ તમે અમારા આખા વર્ષના કાર્યક્રમમાં જો 5-7 કાર્યક્રમમાં હોય હોય જ. હોય જ. બરાબર? એટલે અમે એને આવડું મોટું બોલાવી ઇવેન્ટ છીએ. છે સાહેબે કીધું કે આ ના, ના. ઘણા વર્ષો પછી આવડી મોટી ઇવેન્ટ થાય હું એટલે એમ હોવા કહું છું, જોઈએ. અમે બોલાવી છીએ. બાકી આખો વિચાર આ ટીમે કરેલો છે. આમાંથી એક પણ કાર્યક્રમ પછી માનો કે અમે કવિ સંમેલન હોય તો હિમલભાઈ ને આવા લોકો સંપર્કમાં હોય એ જે નામ લાવ્યા ઈ. બરાબર? એવી સાહેબ તમારી કવિ ટીમમાંથી- સંમેલન છે મારી મોરારી બાપુ ટીમમાંથી- છે એ બધું જબરજસ્ત કહેવાય બરાબર? મોરારી બાપુ આવે છે કવિ સંમેલન છે આખો કાર્યક્રમ છે. પછી રાષ્ટ્રગીતોનો કાર્યક્રમ છે પોઝિટિવિટીથી સાહેબ આગળ વધે. બરાબર. કાર્યક્રમમાં આપણે શુક્રવારે જે કાર્યક્રમ છે શુક્રવારે. એમાં આપણા ભાવનગર યુનિવર્સિટીના છાત્રોને પ્રેઝન્ટ બધી કોલેજો આપણી 8 કોલેજો પોતપોતાની અલગ અલગ કૃતિ સરસ સ્વીકારીને આપણે એક કરી દઈએ. Even હજી this- દિવસથી સમજી અમે ગમે તે. સારી વાત હશે એની ખુલ્લા દિલે સ્વીકારશું અને અમારી જે ભૂલ હશે એની ખુલ્લા દિલે નહીં, નહીં, સ્વીકારશું. દેશભક્તિ ગીત વાળું જે છે તો એમાં એબીપી નો રિપોર્ટર એક પણ નેગેટિવ સમાચાર ભાવનગરથી મારા ચેનલમાં ન જાય, કારણ કે આપણા દેશભક્તિના કાર્યક્રમમાં સૌથી કરીએ જ નહીં એમાં એમાં બધા આપણા નેગેટિવ સમાચાર બનાવવા માટે આ ખાલી સૂચના છે કે ભવિષ્યમાં આવા નહીં તમે- થાય. કારણ કે આપણે સાહેબ
ઈ તો એમાં બધા આપણા ભૂતપૂર્વ આની વિદ્યાર્થીઓ, પાછળ દેશભક્તિ ગીત વાળું જે ઓર્કેસ્ટ્રા વાળું છે ને એમાં પાછા આપણા આની અંદર આ આખા કાર્યક્રમની પાછળ કોઈ પ્રકારનો હિડન એજન્ડા નથી. આયા મેં યુનિવર્સિટી કક્ષાએ માનો કે આ મારી ટર્મ પૂરી થઈ પછી હું જે કામ કરતો હોઈશ ટર્મ પહેલા જે કામ કરતો હતો એ સમજી ગયો, પણ અહીંયા આવ્યા પછી માત્ર ને માત્ર શૈક્ષણિક હેતુ રાષ્ટ્રીય વાત આવતી હોય કે વિદ્યાર્થીના વાતમાં હાથ આવતી હોય, હા અમે ટીમ કામ કરતા હોય તો ક્યાંક અમારાથી મિસ થઈ થઈ જાય જાય છે. એને હું સાંભળવાની વાત નથી કરતો, સમજી ગયો, પણ ઇરાદાપૂર્વક કોઈ બાબતો ઉમેરવી કોઈ બાબતો બાદ કરવી એવું ના કરતા ના આપણે બધા ભેગા થઈએ તો કાંઈક સારું કરીએ એવું જ વિચારીએ. આ જો આજે એક ભારત શ્રેષ્ઠ ભારત આ 14 ઓગસ્ટ છે, તો એની ઉપર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું તમે વખતે જોડે જ ને બહુ હાલે ગમે, કારણ કે 14 ઓગસ્ટ જ ત્યાં લોકોને આમ બેઠક કરી હતી. બસ સર, હવે છે ને, હવે ટૂંકમાં એક એવો ભારતને schedule જોડવા આમાં માટે ગોઠવીએ, આ કાંઈક 14 ગોઠવીએ બરાબર. કે હવે પાછા યુવરાજ સાહેબ પાસે જઈને કાંઈક આપણે ટૂંકમાં હજી કાંઈક કાર્યક્રમ શરૂ નથી થઈ હા, ગયો. હા, હજી શરૂ એના થવાની વાર છે. ઘણી વાર હવે આપણે વક્તવ્ય કરવા જેવું છે. 14 ઓગસ્ટ હવે સમાવેશ આમાં કરી લઈએ સાહેબ. એટલે થઈ જાય. એમાં અમારે જો યુવરાજ સિંહના બોલાવાય તમારા બધાના સજેશન